અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદના સિંહુજ નવાગામ પાકા રોડથી વડવાડી મુવાડી સુધીનો પાકો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, જે ભુલાપુરા જોઈનિંગ સુધીનો જ બનાવવામાં આવ્યો છે, જેથી સ્થાનિકો આકરા પાણીએ થયા છે અને વડવાડી મુવાડી સુધી પાકો રોડ બનાવવાની જીદ પકડી છે અને જો તેમની માંગણી અને હક સંતોષવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની વાત કરી છે। માર્ગ અને વપાન વિભાગ પંચાયત દ્વારા મહેમદાવાદ તાલુકાના સિંહુજ નવાગામ ડામર રોડથી રામપુરા વિસ્તારથી ભુલાપુરા જોઈનિંગ વડવાડી મુવાડી સુધીનો પાકો ડામર રોડ બનાવવા માટે સરકારે 1,73,368.5 રૂપિયા ફાળવ્યા હતા, પણ રિયાદ બનાવતી એજન્સી નીલમ કન્સ્ટ્રક્શનએ ભુલાપુરા જોઈનિંગ સુધી જ પાકો રોડ બનાવ્યો છે અને આગળ રોડ બનાવવાના સ્થાનિકોએ ચોખ્ખી ના પાડી દીધી, જે બાબતે સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગ પંચાયતનો સંપર્ક કર્યો, પણ અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ નહીં આપ્યા। સ્થાનિકો ગુસ્સે ભરાયા અને વડની મુવાડી સુધી પાકો રોડ બનાવવાની વાત કરી અને જો ચોમાસાની શરૂઆત પહેલા પાકો રોડ બનાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। સિંહુજ નવાગામથી વડવાડી મુવાડી સુધીના રોડ બનાવવાના કામ માટે કુલ 1,73,368.5 રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું, જે કામ હાલમાં જ પૂરું થયું છે અને કામ પત્યા પછી કામની જગ્યાએ એક નોંધ મારવામાં આવ્યું હતું અને તે બોર્ડ ખૂબ જ ભૂલોથી ભરેલું હતું, જેમાં મોટી ભૂલ એ હતી કે કામ માત્ર 3.50 સેન્ટીમીટર સુધીનું જ બોર્ડમાં લખ્યું હતું। સિંહુજથી વડવાડી મુવાડી સુધીનું કામ નીલમ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 9 મહિનામાં પૂરું કરવાનું હતું, પણ તે 4 મહિના મોડું પૂરું કર્યું અને તે પણ ખૂબ જ હલકી કક્ષાના મટીરિયલમાંથી કામ કરવામાં આવ્યું છે, જે રોડ બંને માત્ર 2 થી 3 મહિના થયા છે। તે રોડ અત્યારથી તૂટવા માંડ્યો છે, જેના કારણે સ્થાનિકોના મોત થયા છે કે જો આ રોડની અત્યારે આવી હાલત છે તો ચોમાસામાં શું થશે। મારું નામ વિષ્ણુભાઈ છે અને મારી રજૂઆત એવી છે કે અહીંયા નવા ગામથી વડની મુવાડી જોઈનિંગ રસ્તો અહીંયા બને છે, પણ અહીંયાથી અમારા વિસ્તારથી જ ભુલાપરાથી રસ્તો એટલે કે રસ્તાનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીંયાથી થોડો રસ્તો 700-800 મીટર અધૂરો રાખવામાં આવે છે અને અમારા વિસ્તારમાં અહીંયા આવવા જવાનો રસ્તો હોવાથી ચોમાસામાં ઘણી બધી તકલીફ પડે છે। આ બાબતે તમે કોઈ રજૂઆત કરી? આ રજૂઆત અમે ધર્મેશભાઈ, જે માર્ગ અને મકાન વિભાગના જે અંડર ઇન્ચાર્જ છે, તો એમને પણ રજૂઆત કરી છે, તો એમને બી સારો એવો જવાબ મળ્યો નથી એમના તરફથી, એટલે ઘણી બધી રજૂઆતો કરી છે છતાં રસ્તાનો કોઈ ઉકેલ મળ્યો નથી। તમારી શું માંગણી છે અને માંગણી પૂરી નહીં થાય તો શું પગલાં, તમે શું કાર્યવાહી કરશો આગળ? અમારી એટલી જ માગણી છે કે આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે અને આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તો મંજૂર થયેલ છે અને બોર્ડ ઉપર પણ એવું મારેલું છે કે ભાઈ નવાગામ સિંહુજથી ભુલાપરા જોઈનિંગ વડની મુવાડી રસ્તો બોર્ડ મંજૂર કરેલું છે, બરાબર। તો આ રસ્તો અહીંથી ભુલાપરાથી અધૂરો રાખવામાં આવેલો છે। જો આ રસ્તો ફરી ચાલુ નહીં કરવામાં આવે અથવા તો એનું કામ ફરી ચાલુ કરવામાં નહીં આવે તો એનું અમે આંદોલન કરીશું।